વેલકમ ટુ શ્રી કુકિંગ એકેડમી. સુરતમાં અમારી 2 બ્રાન્ચીસ ચાલે છે જ્યાં ઘણા બધા ઓફલાઈન ક્લાસીસ ચાલી રહ્યા છે. પરંતુ ઘણા બધા સ્ટુડન્ટ આઉટ ઓફ સિટીના હતા કે જેમની ડિમાન્ડ હતી કે મેમ તમે ઓનલાઈન ક્લાસીસ લોન્ચ કરો. તો એ લોકોની ડિમાન્ડ પર અમે 10થી 15 ક્લાસીસ ઓનલાઈન લઈને આવી ગયા છીએ. અને એ સાથે અમારો રિસન્ટલી ન્યૂ લોન્ચ થયેલો ક્લાસ છે જેનું નામ છે ગુજરાતી ફરસાણ. યસ, ગુજરાતીઓનું ફરસાણ તો ફેવરિટ હોય જ છે, બટ ઘરે માર્કેટ જેવું ફરસાણ નથી બનતું. તો આ ક્લાસમાં અમે માર્કેટ જેવું જ ફરસાણ લઈને આવ્યા છીએ, જેમાં અમે 20થી પણ વધારે ટાઈપ્સના અલગ અલગ ફરસાણ શીખવેલા છે. તો તમે પણ જો ઘરે બેસીને અમારો ઓનલાઈન ક્લાસ લેવા માંગતા હોય તો આ ક્લાસની ડિટેલ્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેના પર કોન્ટેક્ટ કરો અને આ ક્લાસ ઘરે બેસીને જોઈન કરો. ઓનલાઈન ક્લાસીસ જોઈન કરવા માટેની મેથડ છે કે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર કોલ કરો, તમારું પેમેન્ટ કરો અને ત્યારબાદ તમને રેસીપીની PDF ફાઇલ મળી જશે. એ રેસીપી PDFની તમે પ્રિન્ટ આઉટ કરાવો અને જેટલા પણ ક્લાસમાં રેસીપીઝ છે બધાના તમને વિડીયો મળશે. એ વિડીયો તમારી પાસે લાઈફ ટાઈમ એક્સેસ રહેશે, જેથી કરીને તમે તમારા ફ્રી ટાઈમમાં એ વિડીયો સાથે કનેક્ટ થઈ શકો છો. અમારા ક્લાસીસ તમે ઘરે બેસીને જોઈન કરી શકો છો અને કંઈ પણ ક્વેરી હોય તો અમને કોન્ટેક્ટ કરી શકો છો. જે લોકો ક્લાસ કરવાની સાથે સાથે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માગતા હોય, ફરસાણ સેલ કરવા માગતા હોય, તો પેકેજિંગ પણ આ ક્લાસમાં બતાવેલું છે કે તમે કઈ રીતે વસ્તુઓને પેક કરી શકો છો. ઘરે બનાવેલા ફરસાણ 3 મહિના સુધી સારા રહેશે, તો તમે એરટાઇટ પેકેટમાં પેક કરી અને આને સેલ કરી શકો છો. આજના ક્લાસમાં મેં કઈ રેસીપી શીખવેલી છે હું તમને 1 બાય 1 ઇન્ટ્રોડક્શન કરાવું છું. તો સ્ટાર્ટ કરીએ આપણે કે આજે આપણે કેટલી રેસીપી કવર કરી છે. સૌથી ફર્સ્ટ રેસીપી આપણે બનાવેલી છે મેથી વડી, જે નાના બાળકોની ફેવરિટ હોય છે અને જે ખાવામાં ખૂબ જ સોફ્ટ લાગે છે. ત્યારબાદ આપણે બનાવેલી છે ચણાના લોટની મોળી સેવ, અને જે બિલકુલ ઝીણી સેવ બનાવેલી છે, જે ઘણી બધી ચાટમાં તમે યુઝ કરી શકો છો. ત્યાર પછી આપણે બનાવેલી છે સૌની ફેવરિટ આલુ સેવ. યસ, જેમાં બટાકા અને ચણાનો લોટ મિક્સ કરીને આપણે આલુ સેવ બનાવેલી છે. ત્યારબાદ આપણે બનાવેલી છે જાડી સેવ. જે લોટમાંથી આપણે ઝીણી સેવ બનાવેલી એમાંથી જ આપણે જાડી સેવ બનાવેલી છે, જે ઘણી બધી રેસીપીમાં તમે એનો અલ્ટરનેટ યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે બનાવેલા છે ભાવનગરી સ્પેશિયાલિસ્ટ ભાવનગરી ગાંઠિયા, જે ખૂબ જ સોફ્ટ હોય છે અને ઘણી બધી રેસીપીના સ્ટફિંગમાં ગાંઠિયાનો પાવડર કરીને યુઝ થતો હોય છે. ત્યારબાદ જે લોકો સ્પાઇસી ખાવાનું પસંદ કરતા હોય છે એમના માટે સ્પેશિયલ બનાવેલી છે આપણે તીખી સેવ. જે પણ આપણે જે મોળી સેવ બનાવેલી હતી એ જ મેથડથી તીખી સેવ પણ બનાવેલી છે, બસ એમાં અમુક ઇન્ગ્રેડિયન્ટ્સ ચેન્જ થયા છે. ત્યારબાદ આવે છે ફરસાણમાં ફાફડી. ફાફડીને તમે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ચાય સાથે એન્જોય કરી શકો છો. ત્યારબાદ આવે છે તીખી ફાફડી. જે રીતે આપણે મોળી ફાફડી બનાવેલી છે એ જ રીતે તમે તીખી ફાફડી બનાવી શકો છો વિથ ગાર્લિક ફ્લેવર્સ. ત્યારબાદ આપણે બનાવેલી છે પાલક સેવ, જેમાં આપણે કોઈ ફૂડ કલર એડ નથી કર્યો, પાલકની પ્યુરીથી ડો પ્રિપેર કર્યો છે અને એમાંથી બનાવેલી છે પાલક સેવ. ત્યારબાદ આપણે ટિફિન સ્નેક્સ કહી શકાય એવી આપણે મઠરી બનાવેલી છે, જે તમે નાના બાળકોના ટિફિન બોક્સમાં મૂકી શકો છો. ફટાફટ બની જાય એવી રેસીપી આપણે બનાવેલી છે મકાઈના પૌવાનો ચેવડો, જે બધાનો જ ફેવરિટ હોય છે અને ઘણા બધા સ્પાઇસીસ એમાં એડ કરેલા છે. ત્યારબાદ આપણે બનાવેલી છે ઇન્સ્ટન્ટ ચકરી, જેમાં આપણે રાઈસ ફ્લોર એટલે કે ચોખાનો લોટ ઉપયોગ કર્યો છે અને એના લોટમાંથી ચકરી બનાવી છે. ત્યારબાદ ફરી એકવાર ગાર્લિક લવર્સ માટે આપણે બનાવેલો છે લસણીયો ચેવડો, જેમાં અલગ અલગ ફોર્મમાં આપણે ગાર્લિકવાળી વસ્તુઓ યુઝ કરી છે અને એકદમ સ્ટ્રોંગ ગાર્લિક ફ્લેવર સાથે આ ચેવડો તૈયાર કર્યો છે. ત્યારબાદ આપણે બનાવ્યા છે ડ્રાય સમોસા, જેને મિની સમોસા તરીકે પણ ઓળખાય છે, જે ક્રિસ્પી પણ છે અને ટેસ્ટી પણ છે. નેક્સ્ટ આવે છે લાઠીની સ્પેશિયાલિસ્ટ એવી ભાખર વડી, જે લાઠીનું નામ પડતાની સાથે બધાને મોંમાં પાણી લાવે છે. તો આપણે આજના ક્લાસમાં ભાખર વડી પણ કવર કરી છે. આવી જ એક રેસીપી છે જામનગરની સ્પેશિયલ ડ્રાય કચોરી, જે આપણે આજના ક્લાસમાં શીખવી છે કે ડ્રાય કચોરી તમે ઘરે જ કેવી રીતે બનાવી શકો છો. ચાટ લવર્સ માટે આપણે અત્યારે ફ્રાઈડ ચણા દાળ બનાવી છે, જેમાં ઘણા બધા મસાલાથી કોટિંગ કરેલું છે. આ ચણા દાળને તમે એઝ અ ચાટ ફોર્મમાં પણ સર્વ કરી શકો છો. જ્યારે ખૂબ જ ભૂખ લાગેલી હોય અને કંઈ ચટપટું ખાવું હોય ત્યારે સૌને યાદ આવતા એવા સિંગ ભજીયા, એ પણ આપણે આજના ક્લાસમાં કવર કર્યા છે. જેવી રીતે આપણે ફ્રાઈડ ચણા દાળ બનાવેલી છે એ જ રીતે આપણે ફ્રાઈડ મટર પણ બનાવેલા છે. એટલે તમે મટરને પણ ફ્રાય કરીને મસાલા સ્પ્રિંકલ કરીને એઝ અ સ્નેક્સ સર્વ કરી શકો છો. ફરી એકવાર જે લોકો સ્પાઇસી ખાવાનું પસંદ કરે છે એમના માટે ઘણા બધા મસાલાથી ભરપૂર એવો સ્પાઇસી મસાલા ચીવડા તૈયાર છે. ત્યારબાદ આપણે બનાવેલી છે કલરફુલ ખારી બુંદી. આ ઘણા બધા ફરસાણમાં તમે સાઈડ ફરસાણ તરીકે યુઝ કરી શકો છો. દેન તમે પાણીપુરીના પાણીમાં પણ આનો યુઝ કરી શકો છો. ત્યાર પછી લાસ્ટ રેસીપી છે આપણી, જે બધાની જ ફેવરેટ હોય છે ખટ્ટા મીઠા ચીવડા. આ ખટ્ટો ટેસ્ટ પણ આપે છે, મીઠો ટેસ્ટ પણ આપે છે, જેથી કરીને આ બધાનો જ ફેવરિટ હોય છે. એ પણ આપણે આજના ક્લાસમાં કવર કરેલો છે.